વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર કોંઢ ગામના જોગણ માતાજીના મંદિર પાસે ચાના ગલ્લાને તસ્કરોએ નિશાન બનાવી સામાન અને સિલિન્ડર મળી અંદાજિત 7,000 થી વધુના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। વાલિયા તાલુકાના કોંઢ ગામમાં રહેતા મનીષાબેન વસાવા વાલિયા અંકલેશ્વર રોડ ઉપર કોંઢ ગામના જોગણ માતાજીના મંદિર પાસે ચાનો ગલ્લો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। જેઓના ગલ્લાને ગત તારીખ 22મી જુલાઈના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યો હતો। તસ્કરોએ દુકાનના નકુચા તોડી અંદર મૂકેલ સામાન અને ગેસનો સિલિન્ડર મળી અંદાજિત 7,000 થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે દુકાનદાર મહિલાએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે તેવી માંગ કરી છે। મારું નામ છે મનીષાબેન પૂંજાભાઈ વસાવા। જોગણમાના મંદિરે મારો ગલ્લો ચાલે છે અને ત્યાં ગાડી ચોરી થયેલી છે। આખો ગેસનો સિલિન્ડર જતો રહ્યો અને સામાન બી બધું નીકળી ગયેલું છે અંદરથી। 6-7 હજાર રૂપિયાનો સામાન છે અંદર। વાલિયા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાવેલી છે। એ લોકોને જાણ કરવાનું છે કે રાતે અહીંયા બી પેટ્રોલિંગ કરે। અમે ગરીબ લોકો જેમ તેમ જીવીએ છીએ, અમને જીવા નથી દેતા।